જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો કેમ છો? આશા કરું છું કે મજામાં રહેશો। તો મિત્રો 9 વાગી ગયા છે, તો ચલો હવે જઈએ દિયોદર। તો મિત્રો આજનું વાતાવરણ તો જોઈ શકો છો, એકદમ ક્લીન છે। તો ચલો મિત્રો મળીએ સીધા સ્ટેશને જઈને। તો મિત્રો સ્ટેશને આવી ગયા છીએ, સુરભા વિક્રમભાઈ આવી ગયા છે। તો મિત્રો ચલો મળીએ સીધા દિયોદર જઈને। તો મિત્રો દિયોદર ઉતરી ગયા છીએ, લેક્ચર શરૂ થશે। આજે લેટ પડ્યા છીએ, તો ચલો મિત્રો હવે મળીએ સુરભા ત્યાં જઈને। તો મિત્રો આવી ગયા છે, લેક્ચર પણ ચાલુ થઈ ગયું છે, તો સર આવી ગયા છે। તો મિત્રો મળીએ થોડા સમય પછી। તો મિત્રો પહેલી રિસેસ પડી ગઈ છે અને જઈ રહ્યા છે ચા પાણી કરવા। તો ચલો મિત્રો જઈએ પાર્લરે। આ છે દિયોદર બજારમાં જવાનો રસ્તો મિત્રો, અને આ છે ન્યાય સંકુલન। બતાવો મિત્રો 1 મિનિટ। આ છે મિત્રો ન્યાય સંકુલન। તો મિત્રો પહોંચી ગયા છે પાર્લરે। ભમરા ખાઉં છું, બહુ રીકડે બહુ રીકડે તીખું લાગ્યું। તો મિત્રો ડિશિસ પૂરી થઈ ગઈ છે અને આવી ગયા છે રૂમમાં। તો મિત્રો કોલેજનો ટાઈમ પૂરો થઈ ગયો છે। આ છે અમારા સુરભા। તો મિત્રો બસ સ્ટેશનમાં આવી ગયા છે ને હવે કાપવાની છે કેક। અમારા સુરભાનો બર્થડે છે, તો ચલો મિત્રો। તો મિત્રો આ છે વિક્રમભાઈ ને આ છે સુરભાનો બર્થડે છે, અને અમારા વિક્રમભાઈ શાયરી કહેવાના છે। તો મિત્રો દિયોદર ડેપોમાં મારા ભાઈઓનો કાફલો જોઈ શકો છો। હવે કાપીશું કેક। તો મિત્રો કેક લાવી દીધી છે, ખોલવાનું ચાલુ કરી દીધું છે। આ છે મારા બધા ભાઈઓ, કેક કાપવાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો હવે વિક્રમભાઈ બોલશે શાયરી। મેડમ, મારા ભાઈ સુરાને ભૂલી ના જતા, કારણ કે તમને રોજ યાદ કરે છે। એના બર્થડે ઉપર પણ તમારે નામની કેક કાપે છે હો। તો મિત્રો આ છે અમારું જોગમાયાનું મંદિર। તો મિત્રો દિયોદરથી આવી ગયા છીએ અને આવી ગયા છે જોગમાયા મંદિરે દર્શન કરવા માટે। તો મિત્રો જોઈ શકો છો એકદમ મસ્ત વિશાળ મંદિર છે અમારું જોગમાયા માતાનું। ચલો મિત્રો બહારથી દેખાડું તમને। તો મિત્રો અહીંયાથી જોગમાયાનું મંદિર કંઈક આ પ્રકારનું દેખાય છે, એકદમ મસ્ત વ્યૂ આવે છે મિત્રો, જોઈ શકો છો તમે। અને મિત્રો મંદિર આગળ જગ્યા પણ બહુ જ છે। તો ચલો મિત્રો હવે જઈએ ઘરે। ગયા હતા બસ જોગમાયા દર્શન કરીને હવે આવ્યા છીએ। તો મિત્રો આજના વિડીયોમાં આટલું, હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે। તો જય માતાજી, બાય બાય મિત્રો।